પાટણમાં બાળ તસ્કરી મુદ્દે વધુ એક ખુલાસો થયો છે। રૂપસી ઠાકોરે સુરેશ શિલ્પાને બાળક આપ્યું હતું। બાળકને આપ્યું હતું ત્યારે રૂપસી ઠાકોર થરાની સંસ્કાર હોસ્પિટલનો કર્મચારી। રૂપસી ઠાકોરને પોલીસે રાઉન્ડ અપ કર્યો। રૂપસી ઠાકોરની પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરાઈ। ત્યારે સુરેશ ઠાકોરે નીરવ મોદીને બાળક વેચ્યું હતું। ફરિયાદી નીરવ મોદીએ બાળક બાદમાં પરત આપ્યું। સુરેશ શિલ્પા ઠાકોરે બાળકને ત્યજી દીધું હતું। ડીસાના મોટા ગામ નજીક બાળકને ત્યજી દેવાયું હતું। 12/5/2024 બિનવારસી બાળક મળ્યું હતું। ગઢ પોલીસે બાળકને બાળ શિશુ ગૃહમાં મોકલ્યું હતું। હાલ બાળક પાલનપુરના બાળ શિશુ ગૃહમાં સ્વસ્થ હાલત। ઘટનામાં સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોરની ધરપકડ કરાઈ છે। ત્યારે શિલ્પા ઠાકોર રાધનપુર કુશ હોસ્પિટલની કર્મચારી હોવાનું સામે આવ્યું। બાળકના માતા પિતા કોણ એ દિશામાં હવે તપાસ કરાઈ રહી છે। ત્યારે બાળ તસ્કરી મામલે બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસી ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું। પાટણ બાળ તસ્કરીમાં વધુ ખુલાસા થયા છે। 6 માસ અગાઉ મળેલું બાળક બાળ તસ્કરીનું હોવાનું સામે આવ્યું છે। પાલનપુરના મોટા ગામમાંથી મળ્યું હતું બાળક હાલ શિશુગૃહમાં। પાલનપુરના બાળક કલ્યાણ ચેરમેન જયેશ દવેનું નિવેદન। પોલીસે વર્ણન કર્યા મુજબ બાળક આ જ હોવાની શંકા હોવાની વાત કરી। બાળ તસ્કરીમાં ત્યજી દેવાયેલું બાળક હોઈ શકે। ત્યારે પાટણમાં બાળ તસ્કરીનો મામલો 6 માસ અગાઉ પાલનપુરના મોટા ગામની સીમમાંથી બાળક મળી આવ્યું હતું। એ બાળક બાળ તસ્કરીનું હોવાની આશંકા। ત્યારે બાળકના મગજમાં પાણી ભરાયેલું હોવાથી કરાયું હતું તેનું ઓપરેશન। જે બાળ તસ્કરીનો કેસ છે એ અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યો છે અને અંદાજે 6 માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળે ડૉક્ટર દ્વારા અને એ બાળકનું સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે એ બાળકના મગજનું ન્યુરોસર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ સ્થિતિમાં છે અને અત્યારે અમારા પાલનપુર શિશુ ગૃહ ખાતે છે। વેરાવળના ખારવાવાડમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ। અનેક સ્થળેથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસના દરોડાથી બુટલેગરોમાં દોડધામ। એલસીપી એસઓજી સહિત પોલીસ કર્મચારી દરોડામાં સામેલ। 100થી વધુ પોલીસ અધિકારીઓ રેડમાં જોડાયા। ત્યારે ગીર સોમનાથ વેરાવળના ખારવાવાડની ઘટના કે જ્યાં પોલીસે સરપ્રાઇઝ કોમ્બિંગ કર્યું। 100થી વધુ પોલીસનો મોટો કાફલો અચાનક ત્રાટકી પડ્યો। દેશી વિદેશી દારૂના દૂષણને ડામવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી। ત્યારે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું। અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ વેરાવળના ખારવાડ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે જે લિસ્ટેડ બુટલેગરો છે અને જે બાતમીવાળા સ્થળો છે ત્યાં જે એસઓજી એલસીબી સહિતનો સ્ટાફ ચેકિંગમાં ગયો છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે જે શંકાસ્પદ ઘરો છે તે ઘરોની તલાશી લેવામાં આવી રહી છે। ખાસ કરીને 100થી વધુ પોલીસ સ્ટાફ એક સાથે ખારવાડ વિસ્તારમાં ત્રાટકી ચૂક્યો છે અને અચાનક જ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ જે આખો વિસ્તાર છે ખારવાવાડનો બારીબારા વિસ્તાર તરીકે ઓળખાય છે ને સર શું આખી કાર્યવાહી કેટલો પોલીસ સ્ટાફ અચાનક સરપ્રાઇઝ ચેકિંગનું કારણ શું? વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય અચાનક રેડ કરી અને જેટલા ગુનેગારો છે કોઈ પણ બુટલેગર બચે નહીં એના માટે આશરે 100 પોલીસ અને 10 અધિકારીની અલગ અલગ 10 ટીમો બનાવી અને એક સાથે બધા જ બુટલેગર ઉપર રેડ કરવામાં આવેલ છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। પાલનપુરમાં 2 સરકારી સર્વેયર લાંચ લેતા ઝડપાયા। ડીઆઈએલઆર કચેરીના લાયસન્સ સર્વેયર લાંચ લેતા ઝડપાયા। એસીબીએ 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। ભાવેશ પાતાણી અને રામભાઈ ચૌધરી ઝડપાયા। ખેતીની જમીનમાં સુધારો કરવા માટે બંને લાંચ માંગી હતી। ચંડીસર વિવાંસ સર્વેયરની ઓફિસમાં લાંચ લેતા બંનેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા। ત્યારે લાંચિયા સર્વેયરોની અટકાયત કરી તપાસ હાથ ધરાઈ છે। ફરિયાદીની ખેતીની જમીન પ્રમોલિગેશન થતાં તેના ક્ષેત્રફળમાં ફેરફાર થતાં તે સુધારો કરવા અને જમીન માપણી કરવા માટે બંને લાંચ માંગી હતી। ત્યારે પાલનપુર એસીબીની ટીમે બંને લાંચિયા સરકારી લાયસન્સ સર્વેયરને ચંડીસર વિવાંસ સર્વેયરની ઓફિસમાં 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા।
સુરતમાં ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં મોપેડ ચાલક મહિલાને ઈજા પહોંચી. મહિલા ટ્રક નીચે આવી ગઈ હતી. પૂણા પર્વત પાટિયા પાસેની આ ઘટના, જેમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ. ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. પૂણા પર્વત પાટિયા પાસેની આ ઘટના, જ્યાં ટ્રક અને મોપેડ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોપેડ ગાડી ટ્રકના નીચે આવી જતા મોપેડ સવાર મહિલાને ઈજા પહોંચી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. સુરતમાં લાંચિયા અધિકારી પર કોર્ટની ચાબુક. સિટી સર્વેયરને 4 વર્ષની સજા, 50,000નો દંડ ફટકારાયો. દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા. તો તરસાડી કોસંબાના સિટી સર્વેયરને સખત કેદની સજા. વર્ગ 3 અધિકારી ધનજી પરમારને કોર્ટે ફટકારી સજા. પ્લોટની નોંધણી માટે રૂપિયા માંગ્યા હતા. અરજદાર પાસે 10,000ની લાંચ માંગી હતી. તો સુરતમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે. પૂર્ણા પોલીસ સ્ટેશનની જમીન વેચી નાખવામાં આવી. ગૌચરના નામે 100 કરોડની જમીનનો સોદો કરાયો. ચેરિટી કમિશનર કે પંચાયતની મંજૂરી પણ ન લેવાઈ. ખોટી રીતે 24 કરોડના દસ્તાવેજ પણ કરાવી લીધા. ત્યારે પૂર્ણા પોલીસ સ્ટેશનની જગ્યાનો કેસ હાઈકોર્ટમાં. સુરતના મગોબ ગામની આ જગ્યા છે, જે 5 કરોડ ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ ગયા હોવાની પણ ચર્ચા છે. તમારા બાપ દાદાની જમીન હતી, રોડને ચડવા માટે, ગાયને ચડવા માટે આપેલી હતી. આ લોકો વેચી દીધી ટ્રસ્ટી બનાવીને, ટ્રસ્ટ બનાવીને. પછી અમને ખબર પડશે, અમે કેસ કર્યો અમદાવાદ હાઈકોર્ટમાં. જે જગ્યા છે ત્યાં અત્યારે શું છે? પોલીસ સ્ટેશન છે. એ જગ્યાનો જે વિવાદ આજના મીડિયામાં પ્રસિદ્ધ થયા છે, એથી સ્પષ્ટ થાય છે કે સરકારી તંત્ર ખરેખર કલયુગનો ધૃતરાષ્ટ્ર બનીને વહીવટ કરતો હોય એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આની અંદર સીધી રીતે સરકારી અધિકારીઓનું એ જે જમીન વેચનારા છે એકબીજા સાથે ભ્રષ્ટાચાર આદરીને મેળાપીપળામાં જગ્યાનું વેચાણ કરેલ છે. એનો કેસ નંબર તો સ્પેશિયલ દિવાળી મુકદ્દમા નંબર 292/2018. આ કેસની અંદર મૂળ વાદી અને મૂળ ખેડૂતો જોડે ક્યાંય અન્યાય થયો એટલે મૂળ ખેડૂતો નામદાર કોર્ટ સમક્ષ, સિવિલ કોર્ટ સમક્ષ સુરતમાં આવ્યા અને એનું આખરી નિકાલ જ્યારે નિર્ણય આવ્યો ત્યારે પાટલી નામદાર કોર્ટે એલાવ કર્યો અને ખેડૂતોની તરફેણની અંદર જે ખોટો દસ્તાવેજ થયેલો હતો એ રદ કર્યો. સુરતના મહુવાના ટીડીઓ પર હુમલો કરાયો. શેખપુર તાલુકા પંચાયતના સભ્યએ આ હુમલો કર્યો હતો. પરિમલ પટેલે ટીડીઓ પીસી મહાલેને માર માર્યો. પંચાયતના કમ્પાઉન્ડમાં 4-5 થપ્પડો મારી ટીડીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ. પોલીસે પંચાયતના સભ્ય પરિમલ પટેલની ધરપકડ કરી છે. ટીડીઓ સરકારી કાર્યક્રમમાં જતા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. સુરતના મહુવા વિકાસ અધિકારી ઉપર હુમલો કરાયો. વડોદરાના સયાજીબાગમાં બત્તી ગુલ. કોર્પોરેશન સંચાલિત ગાર્ડનમાં અંધારપટ છવાઈ ગયો. ગાર્ડનમાં આવેલા સહેલાણીઓના આનંદમાં ખલેલ પહોંચી. અંધારપટમાં બાળકો રમતા જોવા મળ્યા. લોકોએ ફોનની લાઇટનો ઉપયોગ કર્યો. ત્યારે કોર્પોરેશનના તંત્રની ઘોર બેદરકારી વડોદરા ખાતે સામે આવી. કોર્પોરેશન સંચાલિત સયાજીબાગમાં બત્તી ગુલ થઈ ગઈ. લાઇટ જતાં ગાર્ડનમાં અંધારપટ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં લોકો પરિવારની સાથે આવ્યા હતા. ત્યારે આનંદની પણો માણવા ગાર્ડનમાં પરિવારની સાથે આવેલા સહેલાણીઓની મોજ બગડી. લોકો ફોનની લાઇટની મદદથી ગાર્ડનમાં જોવા મળ્યા. લુણાવાડામાં બીઝેડ ગ્રુપની ઓફિસ સામે આવી છે. નંદન માર્કેટમાં આવેલી બીઝેડ ગ્રુપની ઓફિસ 4 દિવસથી ઓફિસને તાળા જોવા મળી રહ્યા છે. ત્યારે આસપાસના લોકો ઓફિસની કામગીરીથી અજાણ હોવાનું સામે આવ્યું. જિલ્લામાં કેટલાક લોકો ગ્રુપમાં સામેલ તે તપાસ શરૂ. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાઈ તપાસ. બીઝેડ ગ્રુપની વધુ એક ઓફિસ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં જોવા મળે છે. હું એ દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જ્યાં લુણાવાડા મોડાસા હાઈવે પર આવેલા નંદન માર્કેટની અંદર આ બીઝેડ ગ્રુપ ફાઇનાન્શિયલની ઓફિસ આવેલી છે કે જ્યાં છેલ્લા કેટલાય સમયથી આ ઓફિસ કાર્યરત હતી, પરંતુ છેલ્લા 6 દિવસથી આ ઓફિસે અચાનક જ તાળા વાગી જતા અનેક પ્રકારના તર્ક વિતર્ક સર્જાયા છે. જો કે જોવું એ રહ્યું કે અહીંના કેટલા લોકો આ ઓફિસના સંપર્કમાં હતા, તેમજ જિલ્લાની આજુબાજુમાં આ બીઝેડ ગ્રુપ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, કોની સાથે કામગીરી કરવામાં આવી છે, સમગ્ર બાબતે હાલ તો જે પોલીસ છે તે તપાસ કરી રહી છે. કહી શકાય કે બીઝેડ ગ્રુપને લઈને આખા ગુજરાતમાં જ્યારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લો પણ તેમાં બાકાત નથી ને વધુ એક ઓફિસ મહીસાગર જિલ્લામાં જોવા મળી છે. જો કે અહીંયા કેટલા લોકો તેનો ભોગ બન્યા છે તે તો તપાસ બાદ જ બહાર આવશે. કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર.
બીઝેડ ગ્રુપના વધુ એક આરોપીના ઘરે પહોંચ્યું સંદેશ ન્યૂઝ. આરોપી સંજય પરમારના ઘરે પહોંચ્યું સંદેશ ન્યૂઝ. હિંમતનગરના ગામડી ગામે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું. બીઝેડ ગ્રુપની વેપાર ભવન ઓફિસમાં નોકરી કરતો હતો. આરોપી 10,000ના પગારે નોકરી કરતો હતો. પરિવાર પશુપાલન ખેતી કરીને જીવન ગુજારે છે. ત્યારે ગુજરાત રાજસ્થાનમાં બીઝેડના એજન્ટોનું મોટું નેટવર્ક હોવાનું સામે આવ્યું. માઠક ભૂગર્ભમાં જતો રહેતા રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. બેન, જે વ્યક્તિ તમારો દીકરો છે તેનું નામ આવ્યું છે, શું કહેશો? એમ કહેવા માગ્યા છે કંઈને કોઈ ગુનો નથી ને છોડાવવા માટે મારાની મદદ કરો. એટલે જે પોલીસવાળા છોડતા નહીં છોકરાને, કોઈ ગુનો નહીં, કોઈ એવું કામ કર્યું નહીં કોઈ દિવસ. અમારી સાથે ખબર પડે એને પપ્પા ઉપર ફોન આવ્યો. એને 10,000 રૂપિયા પગાર હતો. કેટલા સમયથી કામ કરતો હતો? 12 મહિનાથી. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. ખ્યાતિકાંડના આરોપી પ્રતિક ભટ્ટના ઘરે પહોંચી ક્રાઇમ બ્રાન્ચ. પ્રતિક ભટ્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની પોસ્ટ પર હતો. પ્રતિક ભટ્ટ મેડિકલ કેમ્પ યોજવાનું કામ કરતો હતો. પ્રાથમિક તપાસમાં 150થી વધુ કેમ્પ કર્યાની માહિતી સામે આવી. ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગનું કામ કરતો હતો. પ્રતિક ભટ્ટના મોહિની ટાવરમાં આવેલા નિવાસ સ્થાને ઘરે તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મોબાઈલ ફોન પણ મળી આવ્યો. કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ પણ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઈલ ફોન અને કેટલાક ડોક્યુમેન્ટ કબજે કર્યા. ખ્યાતિકાંડના આરોપી પ્રતિક ભટ્ટના ઘરે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી. ખ્યાતિ મોત કાંડમાં હાલ 5 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના 3 દિવસના રિમાન્ડ ઉપર છે અને 3 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે. 5 જે આરોપીઓ છે તેમના ઘરે જઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે તે તેમના ઘરે તપાસ કરી રહી છે. આ ઘર છે તે પ્રતિક ભટ્ટનું છે કે જ્યાં આગળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રતિકને લઈને પહોંચી છે અને ઘરની તપાસ કરવામાં આવેલી છે. મહત્વનું છે કે પકવાન 4 રસ્તા પાસે આવેલું આ પ્રતિક ભટ્ટનું ઘર છે કે જ્યાં આગળ પ્રતિક એકલો રહેતો હતો અને અહીંયા ઘરે તે અવર જવર કરતો હતો. મહત્વનું છે કે તેનું મૂળ જે ઘર છે તે રાયપુર ખાડિયા વિસ્તારમાં આવેલું છે કે જ્યાં આગળ પ્રતિકના પરિવારજનો રહેતા હતા. પરંતુ હોસ્પિટલની નજીક જ આ જગ્યા ઉપર પ્રતિક ભટ્ટ દ્વારા આ મકાન રાખવામાં આવ્યું હતું. આ મકાન તેનું પોતાનું છે કે જ્યાં આગળ પ્રતિક રહેતો હતો અને તેના કેટલાક સાથીદારો સાથે લાવીને તેઓ આ મકાનમાં ક્યારેક રહેતા હતા અને આ ઘરની અંદર કેટલાક દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા માટે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તેના ઘરમાં તપાસ કરી રહી છે. પ્રતિકની સાથે અન્ય જે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના તમામ આરોપીઓ જે છે તેમના ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના જે અલગ અલગ ટીમો છે તે આરોપીઓને સાથે રાખીને આ પ્રકારની સર્ચ કરી રહી છે જેથી કરીને ઘટનામાં જે સંડોવાયેલા જે આરોપીઓ છે તેમની પાસેના મહત્વના પુરાવા મળી શકે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂતની કરતૂત. કેશવબાગમાં ચિરાગ રાજપૂતે ખોલ્યું હતું ક્લિનિક. રાજપૂતે હોપ ફોર હાર્ટ EECP ક્લિનિક ખોલ્યું હતું. ખ્યાતિના VVIP દર્દીઓની ક્લિનિકમાં સારવાર થતી. એપ્રિલથી આ ક્લિનિકનું નથી ભરાયું મેન્ટેનન્સ. ક્લિનિકનું ₹70,000 મેન્ટેનન્સ ચૂકવવાનું બાકી છે. મેન્ટેનન્સ અંગે જાણ કરવા જતાં મેનેજરને પણ ધમકી આપવામાં આવી. મેનેજરને ઉપરથી નીચે ફેંકી દેવાની ધમકી અપાઈ હતી. ખ્યાતિકાંડમાં સંડોવાયેલા અને હાલ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં રહેલા ડૉક્ટર ચિરાગ રાજપૂતે દર્દીઓને ચીરવા માટે તેમની એક અલગ હોસ્પિટલ પણ બનાવી હતી. કેશવબાગ પાસે આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ નામના બિલ્ડિંગની અંદર તેમણે હોપ ફોર હાર્ટ EECP ટ્રીટમેન્ટ ક્લિનિક બનાવ્યું હતું કે જેની અંદર તેઓ દર્દીની સારવાર કરતા હતા. 301 અને 302 નંબરના બંને જે ઓફિસ છે તે તેમના દ્વારા રાખવામાં આવી હતી અને બંને ઓફિસની અંદર તેમના દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી. એવું ચર્ચામાં છે કે જે દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલમાં આવતા હતા હાઈ પ્રોફાઇલ દર્દીઓ હતા અને જેમની પાસે PMJAY કાર્ડ નહોતું તેવા હાઈ પ્રોફાઇલ દર્દીઓની સારવાર અહીંયા આ ક્લિનિકની અંદર કરવામાં આવતી હતી, જેમની પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી. એટલે કે હાઈ પ્રોફાઇલ દર્દીઓની સારવાર તે આ ક્લિનિકની અંદર કરતો હતો કારણ કે ખ્યાતિ હોસ્પિટલમાં ફક્ત PMJAY ના જ દર્દીઓને ઓપરેટ કરવામાં આવતા તેવા દર્દીઓને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ત્યારે જે હાઈ પ્રોફાઇલ દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલમાં જતા હતા તેવા દર્દીઓને આ ક્લિનિકની અંદર લાવવામાં આવતા હતા. જો કે છેલ્લા કેટલાય સમયથી આ ક્લિનિક છે તે બંધ હાલતમાં છે. હોપ ફોર હાર્ટ ક્લિનિક બંધ હાલતમાં છે કારણ કે ચિરાગ રાજપૂતના જે કારનામા હતા કાંડનો પર્દાફાશ થયા બાદ આ જે હોસ્પિટલ છે છેલ્લા કેટલાય સમયથી બંધ છે. જો કે આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ હોસ્પિટલમાં આવીને પણ સર્ચ કરે તો તેમને મહત્વના કેટલાક પુરાવા મળી શકે છે.
કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સુરત જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગના દરોડા પડ્યા. એસઓજીને સાથે રાખીને મેડિકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા. માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યા. જય ભવાની મેડિકલ સ્ટોર પર દરોડા પડ્યા હતા. નશાકારક સિરપ ટેબ્લેટનું થતું હતું વેચાણ, ત્યારે તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાતી હતી. 6 નંગ નશાકારક સિરપ, 410 ટેબ્લેટ કબજે કરાયા. સુરતમાં બીઆરટીએસ સિટી બસમાં ટિકિટ કૌભાંડ ઝડપાયું છે. રૂપિયા લઈને ટિકિટ ન અપાતી હોવાનું કૌભાંડ સામે આવ્યું. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કર્યું સ્ટિંગ. પાયલ સાકરિયા પાસે રૂપિયા લઈ ટિકિટ ન અપાઈ. રૂપિયા તો લઈ લેવાય છે પણ ટિકિટ નથી અપાતી. બસ એજન્સી ટિકિટ ના આપી કરે છે વકરો. મનપા સમગ્ર કૌભાંડથી અજાણ કે પછી આંખ આડા કાન કરી રહી છે. છેલ્લા 8 વર્ષથી ટિકિટ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લોકો બેસે છે, એમની પાસેથી ટિકિટના રૂપિયા પૂરા લેવાને બદલે અધૂરા રૂપિયા લઈ ટિકિટ નહીં આપવામાં આવે છે. આના માટે થઈને અમે છેલ્લા 4 વર્ષથી સતત રજૂઆતો મૂકી છે, સતત પ્રશ્નો ઉપાડ્યા છે. પરંતુ આ એજન્સી છે, એ એજન્સી આખા સુરત મહાનગરપાલિકાને પોતાની ઉપલો એને મતલબ એ તમામની ઉપર થઈને વહીવટ કરતી હોય ને એવું દેખાય છે. કારણ કે જે છેલ્લા આંકડાઓ છે, ગઈકાલે બી એક રિલીઝ થયા કે 70 લાખ રૂપિયા જેટલી પેનલ્ટી આ એજન્સીઓને કરી છે. 657 જેટલા કંડક્ટરો જે છે, જે ટિકિટ કલેક્શન કરે છે, એમને બ્લેકલિસ્ટ કર્યા છે. એનો મતલબ કે આ 10 મહિનાના આંકડા છે. 10 મહિનામાં આટલી બધી અસંખ્ય ઘટનાઓ બની છે પેનલ્ટી કરવા છતાં પણ. એ 3માંથી એક એજન્સી એટલે કે આકાર સુકાની ને એમજે સોલંકી 3માંથી એક પણ એજન્સીનો વાળ વાંકો નથી થયો. પણ વિઝિટમાં તો અમને એવું થયું કે અમારી પાસેથી પૈસા લઈ લીધા અને અમને ટિકિટ નહીં આપવામાં આવી. અમે જ્યારે માંગીએ છીએ કે ભાઈ અમને ટિકિટ આપો તો કહેવામાં આવે છે કે ભાઈ તો વધારે પૈસા આપવા પડશે, તમારી પાસેથી તો 50% પૈસા લીધા. અમે કીધું ભાઈ અમે પૂરેપૂરા પૈસા આપી દઈએ પણ ટિકિટ આપો, તો કે મશીન બંધ છે. આ સમયે અમે જે તે વિજિલન્સ વિભાગના અધિકારીને ફોન કરીને ત્યાં સ્થળ પર રૂબરૂ બોલાવ્યા અને એમને બધી તપાસ માટેની વાત કરી અને ત્યારે કંડક્ટરને એમણે સસ્પેન્ડ કરી દીધા, બ્લેકલિસ્ટ કર્યા અને જે પેનલ્ટી ફટકારવાની હોય છે એજન્સીને એ પેનલ્ટી ફટકારી દીધી. પછી જ્યારે એમની પાસેથી માહિતી માંગવામાં આવી કે છેલ્લા 1 વર્ષ દરમિયાન કુલ કેટલી આવી તમે તપાસ કરી છે અને કેટલા લોકો પકડાયા છે, તો એનો આંકડો 650 આસપાસનો હતો. એસએનસીની સામાન્ય સભામાં હોબાળો થયો. વિરોધ પક્ષે કર્યો સામાન્ય સભામાં હોબાળો. વિરોધ પક્ષના કોર્પોરેટરે મંજીરા વગાડ્યા. પાણી કૌભાંડ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો ત્યારે વિરોધ પક્ષોએ વિરોધ નોંધાવ્યો. કોઝવે પાણી કૌભાંડ જીમાગ મુદ્દે શાસકોને ઘેરવામાં આવ્યા. વિકાસના કામનો વિપક્ષ કરે છે વિરોધ, એમ પણ મેયરે કહ્યું. આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે ખલેલ પહોંચવાની કોશિશ કરી. વિકાસના મુદ્દા પર તે લોકોને તો બોલવું જ નથી. નવા મુદ્દા, જે વિકાસના મુદ્દા ન હોય પણ નવા મુદ્દા લાવીને દર વખતે સામાન્ય સભાને બગાડવાનું કામ કરી રહી છે. આ સભાની અંદર પણ કરોડો રૂપિયાના કામ હતા. છેલ્લા 1 અઠવાડિયાથી જે ઘટના આપણે રોજે બરોજ પેપરમાં વાંચી રહ્યા છીએ, કરોડોનું કૌભાંડ જે થયું છે, કોની નજર હેઠળ થયું એ બાબતની ચર્ચાઓ હતી. વિયરકમ કોઝવેમાં જે કરોડોનો ભ્રષ્ટાચાર થયો એ બાબતની ચર્ચાઓ હતી. મુખ્ય ચર્ચાઓ કે જે સુરત શહેરના લોકોને ડાયરેક્ટ સ્પર્શે છે, ફાયરની, કે જે રાજકોટની દુર્ઘટના બાદ સુરતની અંદર કયા પ્રકારની કામગીરી કરી આ બાબતની ચર્ચાઓ હતી. અને છેલ્લે અઠવા લાઇન્સ જે ઘટના બની, 2 મહિલાઓના મૃત્યુ થયા, આ બાબતની ચર્ચાઓ જ્યારે વિપક્ષ તરીકે અમે કરવા ઊભા થતા હોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો સાંભળી શકતા નથી. કામરેજમાં એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા. ગોપાલનગરના શ્રીહરિ મેડિકલ સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા. પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું થતું હતું વેચાણ. કુલ 33 નશાકારક સિરપની બોટલ ઝડપાઈ છે. તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા. શ્રીહરિ મેડિકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ થઈ રહ્યું હતું. અલગ અલગ કંપનીની કુલ 33 જેટલી નશાકારક સિરપ અહીંથી મળી આવી છે. સુરતના અડાજણમાંથી ઝડપાયું કૂટણખાનું. ધ ફ્યુઝન હોટલમાં ચાલતું હતું કૂટણખાનું. હોટલ માલિક સહિત 12 શખ્સોની ધરપકડ કરાઈ. 6 જેટલી વિદેશી મહિલાને પોલીસે મુક્ત કરાવી. ત્યારે સપ્લાયર મહિલા પુરુષને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સુરતના અડાજણ વિસ્તારમાંથી ઝડપાયું કૂટણખાનું. ધ ફ્યુઝન હોટલમાં ચાલતું હતું કૂટણખાનું. ગેરકાયદેસર કૂટણખાનું. 6 જેટલી વિદેશી મહિલા પણ મળી આવી. ત્યારે હોટલ માલિક સહિત ગ્રાહક મળી કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય સપ્લાયર મહિલા અને પુરુષને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવી તેઓની શોધખોળ હાથ ધરાઈ. ખેડા જિલ્લામાં સિરપકાંડને લઈને મોટા સમાચાર. મૃતકોના પોસ્ટમોર્ટમ નહીં કરાયાનો ઘટસ્ફોટ. હોસ્પિટલની ગુનાહિત બેદરકારી સામે આવી. નોટિસ બાદ પણ હોસ્પિટલે જવાબ ન આપ્યો. આરોગ્ય અધિકારીની વર્ષમાં 2 વખત નોટિસ. વેદ અને મહાગુજરાત હોસ્પિટલની બેદરકારી. આ હોસ્પિટલો કેસ દાખલ થયા પછી એમને એકચ્યુઅલી મૃત્યુ થઈ હોય કે કોઈ અનનેચરલ એવા કોઈ કેસ થયા હોય તો તે બાબતમાં સરકારને જાણ કરવી પડે અને બતાવવું પડે કે કયા કારણથી મૃત્યુ થયું અને કયા પ્રકારના કેસ હતા. ત્યારે એ લોકોએ જાણ ના કરી અને પછી કાયદેકીય રીતે અગર કોઈ આવી પ્રકારની ડેથ થાય તો એની અંદર પોસ્ટમોર્ટમ કરવું પડે. તેમને પોસ્ટમોર્ટમ કર્યા નહોતા. એ બાબતમાં અમે એમને 2 વખત નોટિસ આપી હતી અને એ લોકોએ ખુલાસો બી કર્યો. હવે મારે માનનીય કલેક્ટર સાહેબને આગળની કાર્યવાહી એમને કરવા માટે અમે સાહેબને લખ્યું છે. વાત કરીશું આણંદ ઉમરેઠની કે ઉમરેઠમાં વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ થયું હતું. પટેલવાડી પાસે માનસી બંગલોની નજીક આ ઘટના ઘટી. 60 વર્ષીય વૃદ્ધા રોડ પર ચાલવા માટે નીકળ્યા હતા. બાઇક પર આવેલા 2 સ્નેચરો ચેઇન તોડીને ફરાર થઈ ગયા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સાંજે 7:30 વાગે જમીને વોકિંગ કરવા બહાર ગઈ. અંકિત સોસાયટી પાસે ગઈ ત્યારે સામેથી 2 ભાઈઓ બાઇક ઉપર આવ્યા. મારી પાછળ ઊભા રહીને એક ભાઈ બાઇક ઉપરથી ઉતરીને મારો ચેન ખેંચી. મેં પાછળ ફરીને જોયું તો મારી ચેન ખેંચી. મેં 2 હાથે મારી ચેન પકડી લીધી. અડધી ચેન મારા હાથમાં આવીને અડધી ચેન એ લોકો લઈ ગયા છે. આ તો સાહેબ સારું છે કે મને મારો દાગીનો ગયો છે. આની જગ્યાએ મને કદાચ મારી દીધું હોય તો કંઈક ખૂન ખરાબી થઈ ગયો, કંઈક અપંગતા થઈ જાય. આમાં જવાબદારી કોની? દત્તાત્રેય શિખરને લઈને મહેશગીરી બાપુનું નિવેદન. વિવાદ અંબાજી અને ભીડભંજન મંદિરનો. દત્તાત્રેય મંદિરનો વહીવટ શા માટે મામલતદારને સોંપાયો? વહીવટી તંત્રથી ભૂલ થઈ લાગે છે. તાત્કાલિક તંત્ર નિર્ણય બદલે તેવી અપીલ કરી. દત્તાત્રેય મંદિરને આમાંથી બાકાત રાખવાની અપીલ કરાઈ. જો આમ નહીં થાય તો ભાવિકો કરશે વિરોધ. વિવાદ અત્યારે ચાલી રહ્યો છે અને પ્રશાસને કદાચ હું એમ નથી કહેતો હેતુપૂર્વક કર્યું, પણ કદાચ કંઈક ભૂલ થઈ ગઈ છે એમનાથી. નવો વિવાદ ન થાય એની તકેદારી રાખવી જોઈએ. અંબાજી મંદિરનો વિવાદ છે, દત્તાત્રેય મંદિરનો વિવાદ નથી ચાલી રહ્યો, તો એને કારણ વગર આના સાથે જોડી લેવું સારું નહીં. કોઈ પણ ટ્રસ્ટ જ્યાં હોય ત્યાં ટ્રસ્ટીઓ હોય ને એમાંથી ટ્રસ્ટીઓમાંથી કોઈ એક ટ્રસ્ટી જ્યારે ગુજરી જાય તો બાકી બધા ટ્રસ્ટી મળીને નિર્ણય કરતા હોય છે આગળ શું કરવાનું. તો દત્તાત્રેય મંદિરમાં 3 ટ્રસ્ટી છે, એમાંથી એક ટ્રસ્ટીનું દેવલોક પામ્યા છે તનસુ ગિરિજી. તો બાકી ટ્રસ્ટીઓ બધા એ મંદિરને જોશે ને આગળ બધું કરશે. તમે હવે જે આ કર્યું, જ્યાં વિવાદ નથી ત્યાં પણ જોડી લીધું, એટલે હવે નવો વિવાદ થશે. સાહેબ, હું પ્રાર્થના કરીશ પ્રશાસન જે છે તાત્કાલિક આ ભૂલને સુધારે. જો નહીં સુધારી તો જુનાગઢ તો શું સાહેબ, એના સાથે તો મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને ભારતભરના ગુજરાતના બધી જ જગ્યાએ આ પ્રશ્ન સળગતો થશે અને નવો વિવાદ ઊભો થશે જે પછી સંભાળવો બહુ અઘરો પડશે. સુરતમાં સામાન્ય સભા શરૂ થાય તે પહેલા હોબાળો મચ્યો. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ કર્યો વિરોધ. મનપાની કચેરી બહાર બેનર લઈને વિરોધ નોંધાવ્યો. 3000 કરોડના પાણી કૌભાંડ મુદ્દે વિરોધ. કાછડિયાએ સામાન્ય સભાને મેચ ફિક્સિંગ ગણાવી. કથિત 300 કરોડનું પાણી કૌભાંડના મામલે વિરોધ કરાયો. સામાન્ય સભાને મેચ ફિક્સિંગ ગણાવી. મનપાની કચેરીની બહાર બેનર લઈ તેમણે વિરોધ નોંધાવ્યો. 2 વર્ષ પહેલા જે બંધ કરવામાં આવી હતી નર્મદાના રાજપીપળાથી અંકલેશ્વરની વચ્ચે ચાલતી એ ટ્રેન હતી, પરંતુ હજી સુધી ફાટકો દૂર કરવામાં નથી આવ્યા. તેના કારણે રાજપીપળાની ચિત્રાવાડીને જોડતો રસ્તો હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ 450 વર્ષ જૂનું પૌરાણિક હનુમાન પરમેશ્વર મંદિર આવેલું છે. મંદિરમાં ભક્તોને દર્શન કરવા આવવામાં પણ તકલીફ પડી રહી છે, જેને લઈ આ ફાટક દૂર કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. ફાટક બંધ છે તેથી અમારે ફરીને આવવું પડે છે.
રેલવે બંધ છે, જેથી આ ફાટક ખોલી નાખે તો અમારે અવર જવર જવાનું સહેલું પડે. તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ ફાટકમાંથી છરકવું હોય કોઈક એક વ્યક્તિને તો ઘણી તકલીફ પડી રહી છે. ચિત્રાવાડી ગ્રામ પંચાયત જે છે એ બી ઘણું મોટું ગામ છે, તો એ ત્યાંના જે સ્થાનિક લોકો છે જે રોજ મજૂરી કરવા નીકળતા હોય છે તો એ લોકોને 3-4 કિલોમીટર ફરીને આવવું પડે છે અને એ લોકોને મજૂરી કરવા જવા માટે આવવા જવામાં ઘણી બધી તકલીફો ઊભી થઈ રહી છે. અહીંયા આગળ આ ફાટક બંધ કરવામાં આવેલ છે, જે ખરેખર ખોલી નાખે તો અહીંના ભક્તોને પણ આવવાનું એ થઈ શકે, સુટેબલ પડી શકે. અને અહીંયા આગળ ચિત્રાવાડી તેમજ બદામ તેમજ અન્ય ગામો જોડાયેલા છે અને તેમને પણ આ રીતના લાભ મળી શકે. એક સમયે રાજપીપળાથી અંકલેશ્વર ચાલતી રાજપીપળા અંકલેશ્વર ટ્રેનને બંધ કરવામાં આવી છે. આજે 2 વર્ષ કરતાં પણ વધારે સમયગાળો થઈ ગયો છે. અનેક વર્ષો બાદ આ રેલવે તો બંધ છે, પરંતુ જે ફાટક તે વખતે લગાડવામાં આવ્યા હતા એ ફાટક હજુ પણ દૂર કરવામાં નથી આવ્યા. તમે તસવીરમાં જોઈ શકો છો કે રેલવે ફાટક જે હટાવવા ન આવે ના કારણે રાજપીપળાથી જે ચિત્રાવાડી ગામને જોડતો રસ્તો છે એ બંધ છે, કારણ કે આ ફાટક અહીંયા લગાડવામાં આવી છે. અને ફાટક લગાડી હોવાના કારણે રાજપીપળાથી ચિત્રાવાડી તરફના જે ગ્રામજનો તેમજ અન્ય ગ્રામજનોને પણ તકલીફ પડી રહી છે. સાથે સાથે જે ચિત્રાવાડી ગામની અંદર મંદિર પણ આવેલું છે અને મુસ્લિમ સમાજના લોકોનું પણ ધાર્મિક સ્થળ છે, ત્યારે આ ફાટક દૂર કરવામાં આવે લોકોની માંગ છે, કારણ કે રેલવે તો બંધ છે પરંતુ હજુ ફાટક દૂર કરવામાં નથી આવી. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.